વેલકમ વન્સ અગેન આપણે યુટ્યુબ ચેનલમાં ફરી એક વખત ભેગા થયા છે કેમેસ્ટ્રીબાઈ નિમેશ સર. તમે બધા વિદ્યાર્થી મિત્રોએ પ્રકરણ 1 HTML ફોર્મનો ઉપયોગ કમ્પોઝર દ્વારા આપણે કર્યો. વિદ્યાર્થી મિત્રો, મને આશા છે કે તમે પ્રેક્ટિકલનો વિડીયો પણ સારી રીતે જોયો હશે અને થિયરીનો વિડીયો પણ બહુ સારી રીતે મેં દર્શાવ્યો છે, જે તમે ખૂબ જ સારી રીતે એને રિપીટેશન સાથે જોયો હશે. વિદ્યાર્થી મિત્રો, મારી ખાસ તમને એક સૂચના છે કે આ વર્ષે આપણે પ્રેક્ટિકલનો પોર્શન બી એડ કર્યો છે, જેથી કોઈપણ વિદ્યાર્થીને પ્રેક્ટિકલ એક્ઝામમાં કોઈપણ જાતની તકલીફ પડશે નહીં. અને પ્રેક્ટિકલ માટે બેસ્ટ પ્રયત્ન એ કર્યો છે કે જે સ્કૂલમાં તમારે થતું હશે એ જ રીતે તમને હું પ્રેક્ટિકલ કરાવીશ. મેઇન વસ્તુ નિમેશ સરને આપણે ખૂબ જ ધન્યવાદ આપવા પડે. ફરી એક વાર તમને એમ થતું હશે કે સર આ હિસાબે કહે, પણ તમે આ ચેનલને ખાસ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કારણ કે કોમ્પ્યુટર સબ્જેક્ટ તમારા માટે ખૂબ જ અગત્યનો છે. અને આજે આપણે ચેપ્ટર 2 લઈને આવી રહ્યા છે. શું લખ્યું છે? કેસ્કેડિંગ સ્ટાઇલ શીટ અને જાવાસ્ક્રિપ્ટ. વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાંથી 10 સૈદ્ધાંતિક સવાલ અને 8 માર્કનું પ્રેક્ટિકલ પૂછાય છે. સૈદ્ધાંતિક સવાલ એટલે કે થિયરી. હવે 10 માર્કની જે થિયરી પૂછાય છે તેમાંથી મોસ્ટલી 4 થી 5 MCQ CSSના પૂછાય છે અને બાકીના જે 10 માર્કમાંથી 6 માર્ક અથવા 5 માર્કનું જાવાસ્ક્રિપ્ટનું પૂછાય છે. ટોટલ 10 માર્ક આ પાઠમાંથી પૂછાય છે. વિદ્યાર્થી મિત્રો, સૌથી ઇઝી અને સરળ જો માર્ક્સ કવર કરવા માટેનો ચેપ્ટર હોય તો ચેપ્ટર 2. પણ તમને બધાને તકલીફ થાય છે કે જાવાસ્ક્રિપ્ટ છે. સૌથી પહેલો મોટો પ્રશ્ન એ થાય છે, વિદ્યાર્થી મિત્રો જાવાસ્ક્રિપ્ટ અને જાવા પ્રોગ્રામિંગને એક જ ગણે છે. પણ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, જાવાસ્ક્રિપ્ટ અને જાવા પ્રોગ્રામિંગમાં આસમાન અને જમીનનો ફરક છે. કારણ કે જાવાસ્ક્રિપ્ટ એટલે કે તમે કોઈ ફોર્મ બનાવો છો, એ ફોર્મની અંદર કોઈપણ જાતનું વેલિડેશન ઉમેરવું છે. માની લો કે પ્રણાલી નામની વિદ્યાર્થી ઓનલાઈન ફોર્મ ભરે છે અને એ ફોર્મ ભરતી વખતે એ છોકરી દ્વારા ફર્સ્ટ થીમની અંદર કોઈ નામ લખવાનું બાકી રહી જાય છે અને ફોર્મ સબમિટ કરાવવા જશે તો એનું ફોર્મ સબમિટ થશે કે નહીં થશે? રાઈટ, નહીં થશે. કેમ? કે ત્યાં એને એક મેસેજ આવશે, પ્લીઝ એન્ટર યોર ફર્સ્ટ નેમ. તો ખાસ ધ્યાન રાખજો, એ જે નામ લખવાનું બાકી રહી ગયું છે એના માટેનો જે મેસેજ આવ્યો છે એ મેસેજ શેના દ્વારા બન્યો છે? જાવાસ્ક્રિપ્ટ દ્વારા. હવે મેઇન ટોપિક છે CSS, કેસ્કેડિંગ સ્ટાઇલ શીટ. વિદ્યાર્થી મિત્રો, થોડુંક આઉટ ઓફ સિલેબસની હું વાત કરું છું. આફ્ટર 12th પછી જે વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગમાં જવાનો હોય, BCA કરવાનો હોય, MSc IT કરવાનો હોય અથવા એબ્રોડ જવાનો હોય, એ વિદ્યાર્થીઓને માટે વેકેશનના સમયગાળા દરમિયાન વેબ ડિઝાઇનિંગ અથવા કહેતા ફૂલ સ્ટેક નામનો કોર્સ કરવો બહુ સારો છે, જેની અંદર ફ્રન્ટ એન્ડ, બેક એન્ડ અને એ બધા કન્સેપ્ટ આવરી લેવામાં આવે છે. તો તમને મગજમાં બેસતું હતું કે સર CSSનું કાર્ય શું? તો સિમ્પલ અને સોબર એક્ઝામ્પલ આપી દઉં. માની લો કે પ્રણાલી નામની સ્ટુડન્ટ એક વેબ ડિઝાઇનિંગનું કામ કરે છે. હવે એ વેબ ડિઝાઇનિંગના કાર્યની અંદર એને HTMLનો ઉપયોગ કરે છે અને એ HTMLની અંદર હેડિંગ માટે એ H1 ટેગનો ઉપયોગ કરે છે. હવે એ H1 ટેગને એણે બોલ્ડ કરવું છે, ઇટાલિક કરવું છે, બોર્ડર આપવી છે અને સરસ મજાનો કલર કરવો છે. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, પ્રણાલી નામની છોકરી જે H1 ટેગ આખા વેબ ડિઝાઇનિંગની અંદર 10 થી 15 વાર યુઝ કરે છે. હવે વિચારો કે H1 ટેગ એને 10 થી 15 વાર યુઝ કર્યો છે,
તો ત્યાં અને દરેક વખતે આ સ્ટાઇલ આપવા માટે પર્ટિક્યુલર ટેગ લખવા પડશે. બોલ્ડ માટે બી, ઇટાલિક માટે આઈ, અંડરલાઇન માટે યુ, બોર્ડર માટેનો બોર્ડર ટેગ બધું લખવું પડે. મીન્સ કે એનું કાર્ય કરવાની જે પદ્ધતિ છે એ મજૂરી લેવલ પર થઈ જશે. આ કાર્યને શોર્ટ એન્ડ સ્વીટમાં બનાવવું હોય તો એ શેના દ્વારા થશે? CSS દ્વારા. એટલે કે કોઈ પણ ટેગને પહેલેથી સ્ટાઇલ આપી દેવી અને પછી માત્ર એ ટેગનો જ ઉપયોગ કરવો. ધેટ મીન્સ CSS. BCAમાં તમને આ ટોપિક આવશે વેબસાઇટ બનાવવાનો. કોમ્પ્યુટર સાયન્સની અંદર, આઈટીની અંદર, AIની અંદર બધામાં જ હવે તમને આ બધા કન્સેપ્ટ કેસ્કેડિંગ સ્ટાઇલ્સનો આવશે. તો વિદ્યાર્થી મિત્રો, તમને મેં કીધું છે, ફરી એક વખત સમજાવી રહ્યો છું કે આ પાઠમાં પ્રેક્ટિકલ જે છે એ પ્રેક્ટિકલ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 45 પર એક આખા પેજનું પ્રેક્ટિકલ આપ્યું છે. હું આખા પેજનું પ્રેક્ટિકલ એક સાથે નથી સમજાવતો. આપણે એના પોર્શન બાંધીને સમજીએ. થશે એક જ સ્ક્રિપ્ટની અંદર, પણ આપણે એના અલગ પોર્શન પાડી દઈએ. કારણ કે ઘણી બધી સ્કૂલોમાંથી મને વાત મળી છે કે એ પ્રેક્ટિકલ ડાયરેક્ટ જાતે ટાઈપિંગ કરવા આપી દે છે. ટાઈપિંગ કરવા આપી દે છે તો થશે શું કે વિદ્યાર્થી મિત્રો ટાઈપિંગ કરી દેશે, પણ જે એરર જોઈએ છે એ મળતી નથી. તો ખાસ ધ્યાન રાખજો કેવી રીતે એરર લાવવી અને તમને જે પ્રોબ્લેમ મળે છે તે શું છે એ હું તમને સમજવા પ્રયત્ન કરીશ. તો આપણે પહેલાં પ્રેક્ટિકલનો પોર્શન જોઈ લઈએ અને પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે થિયરીનો પોર્શન જોઈશું. તો તમે બધા રેડી છો ને? ઓકે, રાઈટ. તો આપણે સૌ પ્રથમ અહીંયાથી જોઈ લઈએ. કમ્પોઝર શરૂ કરીએ. આપણે કમ્પોઝર શરૂ કરીએ. આ જે કમ્પોઝરની સ્ક્રીન છે તમે જોઈ શકો છો. આ જે કમ્પોઝરની સ્ક્રીન છે એ કમ્પોઝરની સ્ક્રીન પર સૌથી પહેલાં આ જે દેખાય તે કયો બાર કહેવામાં આવશે? સૌથી ઉપરનો બાર જ્યાં કમ્પોઝર લખ્યું છે કયો બાર? ટાઇટલ બાર. ફરી એકવાર રિપીટેશન કરાવી દઉં છું. આ જે ફાઇલ, એડિટ, વ્યૂ, ઇન્સર્ટ, ધેટ મીન્સ મેનુ બાર. આ જે ચાર આખા જે આઇકોન સ્વરૂપે આપ્યું છે ધેટ મીન્સ કમ્પોઝિશન ટૂલબાર. આ જે દેખાય છે બોડી ટેક્સ્ટ લખ્યું છે ફોર્મેટિંગ ટૂલબાર 1. નીચે જે લખ્યું છે ફોર્મેટિંગ ટૂલબાર 2. શોર્ટકટ કી F9 લાવવા માટે. F9 કોની શોર્ટકટ કી છે? સાઇટ મેનેજરની. આ બધા જ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મેં ફર્સ્ટ વિડીયોમાં આપેલું છે. ખાલી તમને હાઇલાઇટ આપી છે એટલા માટે હું આ તમને સમજાવી દઉં છું. હવે આપણે શીખીશું પહેલો ટોપિક, ફર્સ્ટ નેમ. નામની ફિલ્ડમાં વિગત જો આપણે દાખલ ન કરીએ તો આપણને મેસેજ આવે. એના માટેની જાવા સ્ક્રિપ્ટ શીખવા પ્રયત્ન કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, તમે રેડી છો ને? ઓકે, ચાલો ફર્સ્ટ બહુ ધ્યાનથી પ્રેક્ટિકલ સમજવા પ્રયત્ન કરજો. તમને પ્રેક્ટિકલની પણ જો PDF જોઈતી હશે તો નિમેશ સર કોન્ટેક્ટ કરજો. તમને મેં દરેકની PDF નિમેશ સરને પોતાની એપ્લિકેશન દ્વારા બી એ અપલોડ કરી છે, તો એનો ઉપયોગ બી ખાસ કરજો અને એમાંથી બી તમે પોતાના મટીરિયલ લઈ શકો છો. તમારે પ્રેક્ટિકલની PDF જોઈતી હશે તો મળશે. ટેક્સ્ટ બુકની અંડરલાઇનવાળી PDF જોઈતી હશે તો મળશે. થિયરીની MCQ વાળી PDF જોઈતી હશે તે દરેક વસ્તુ મળશે. ને આ જ કાર્ય તમને નિસ્વાર્થ ભાવે છે અને નિઃશુલ્ક છે, તો ખાસ યાદ રાખજો. તો સૌથી પહેલાં આપણે પહેલું શીખીએ છીએ ફર્સ્ટ નેમ વાળી ફિલ્ડની અંદર. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો. આપણે સૌથી પહેલાં શું કરીશું? સેવ. અહીંયા હું કરી દઉં છું સેવ. હવે સેવ કરી દીધા બાદ કયો ડાયલોગ બોક્સ ખુલશે? પેજ ટાઇટલ. આ મેં તમને સમજાવ્યું હતું. કયો ડાયલોગ બોક્સ ખુલશે? પેજ ટાઇટલ. આપણે સ્ક્રિપ્ટનું નામ આપી દઈએ છીએ SCR. સ્ક્રિપ્ટનું શોર્ટ ફોર્મ મેં લખી દીધું છે SCR. ઓકે, SCR1 લખી દઉં છું. હું લખી દઉં છું SCR1. ઓકે, જેવું ઓકે કરીશ એટલે સેવ પેજ એઝ પરીક્ષામાં પૂછાય. સેવ બટન ઉપર ક્લિક કરતા કયો ડાયલોગ બોક્સ ઓપન થાય છે?
પેજ ટાઇટલ. પેજ ટાઇટલની અંદર તમે કોઈ વિગત લખશો તો સેવ એઝ ડાયલોગ બોક્સ ઓપન થશે. સેવ પેજ એઝ સેવ કરી દઉં. આ પહેલું કાર્ય અહીંયા આપણું પૂરું થયું. હવે આપણે ફર્સ્ટ નેમ નામની ફિલ્ડ બનાવી છે. તો વિદ્યાર્થી મિત્રો, ફર્સ્ટ નેમ વાળી ફિલ્ડ આપણે જો બનાવવી હોય તો તમને બધું જ ખબર છે. સૌથી પહેલાં ફોર્મ ટેબ ઉપર ક્લિક કરી ફોર્મ બટન ઉપર ક્લિક કર્યા બાદ આપણે કયો વિકલ્પ લેવાનો આવે છે? ડિફાઇન ફોર્મ. કયો વિકલ્પ લેવામાં આવશે? ડિફાઇન ફોર્મ. હવે ડિફાઇન ફોર્મ વિકલ્પ આપણે લઈશું. ડિફાઇન ફોર્મ વિકલ્પ લેશો એટલે કયો ડાયલોગ બોક્સ ઓપન થશે? ફોર્મ પ્રોપર્ટીઝ. આ બધા જ સવાલ પ્રકરણ 1ના વિડીયોમાં સમજાવી દીધા છે. ફોર્મ નેમની અંદર આપણે ફોર્મનું નામ શું લખ્યું હતું? SCR1. શું લખ્યું હતું? SCR1. નીચેના ખાનામાં એક્શન URLમાં આપણે લખી દઈએ SCR1.html. એની નીચે મેથડમાં આપણે લઈ લઈએ છીએ ગેટ અથવા પોસ્ટ. હવે ખાસ યાદ રાખજો, હવે જે કાર્ય છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા એક નવું બટન છે એડવાન્સ એડિટ. જાવાસ્ક્રિપ્ટનો ઉપયોગ જો તમારે કરવો હોય તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, એડવાન્સ એડિટ બટનમાં જવું પડશે. એડવાન્સ એડિટ બટનમાં ગયા, એડવાન્સ પ્રોપર્ટી એડિટર ડાયલોગ બોક્સ ખુલશે. આ સવાલ બી બોર્ડમાં પૂછાયો છે કે એડવાન્સ એડિટ બટન ઉપર ક્લિક કરતા કયું ડાયલોગ બોક્સ ઓપન થાય છે? એડવાન્સ પ્રોપર્ટી એડિટર. કયું ડાયલોગ બોક્સ ઓપન થશે? એડવાન્સ પ્રોપર્ટી એડિટર. આ ડાયલોગ બોક્સ ઓપન થશે. હવે એડવાન્સ પ્રોપર્ટી એડિટર નામનો ડાયલોગ બોક્સ ઓપન થઈ ગયા બાદ ખાસ 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 યાદ રાખજો, આપણે શું બનાવીએ છીએ? જાવા સ્ક્રિપ્ટ. તો તમારે ખાસ જાવા સ્ક્રિપ્ટ ઇવેન્ટ્સ નામની જે ટેબ છે એમાં જ જવાનું રહેશે. ફરી એક વખત બોલું છું, એક્શન URLમાં નામ આપી દીધું છે, ઉપર ફોર્મનું નામ આપી દીધું છે, એક્શન URLની નીચે મેથડમાં ગેટ લઈ લીધું છે. ત્યારબાદ ઓકે નથી કરવાનું. શેમાં જવાનું છે? એડવાન્સ એડિટ બટન પર ગયા બાદ કઈ ટેબમાં જવાનું રહેશે? જાવા સ્ક્રિપ્ટ ઇવેન્ટ્સ નામની ટેબમાં જવાનું રહેશે. જાવા સ્ક્રિપ્ટ ઇવેન્ટ નામની ટેબમાં ગયા બાદ અહીંયા આપણને લખવામાં આવે છે વેલ્યુ. હવે તમને એમ થયું કે સર વેલ્યુમાં શું લખું? તો હું વેલ્યુમાં લખી દઉં છું રિટર્ન VF. તમારા વખતમાં કદાચ થતું હશે કે સર રિટર્ન સ્પેસ VF કેમ લખ્યું? તો યાદ રાખજો, જાવા સ્ક્રિપ્ટમાં બે પ્રકારના ફંક્શન આવે. એક આવશે યુઝર ડિફાઇન ફંક્શન એટલે કે ઉપયોગકર્તા નિર્મિત ફંક્શન, અને બીજો ફંક્શન આવશે ઇનબિલ્ટ ફંક્શન, મીન્સ કે આંતર પ્રસ્થાપિત ફંક્શન. ફરી વખત બોલું છું, ફંક્શનના કેટલા પ્રકાર છે? બે. એક આવશે યુઝર ડિફાઇન ફંક્શન મીન્સ કે ઉપયોગકર્તા નિર્મિત ફંક્શન, અને બીજું આવશે આંતર પ્રસ્થાપિત ફંક્શન મીન્સ કે ઇનબિલ્ટ ફંક્શન. હવે આ બે જે ફંક્શન છે એ બંને ફંક્શનનું કાર્ય શું? તો ખાસ યાદ રાખજો, અહીં મેં ફંક્શનનું નામ આપ્યું છે VF. પાઠ્યપુસ્તકમાં નામ આપ્યું છે વેલિડેટ ફોર્મ, અને મેં નામ આપ્યું છે VF. તો વિદ્યાર્થી મિત્રો, કોઈ મૂંઝાવાની જરૂર નથી. VF લખવા પાછળનું કારણ એક જ છે કે યુઝર ડિફાઇન ફંક્શન એટલે કે ઉપયોગકર્તા નિર્મિત ફંક્શનનું નામ તમારે જે પણ દર્શાવવું હોય તે તમે દર્શાવી શકો છો. પણ VF લખવું સારું, પછી BF અને GF ન લખતા. હા, પાછું તમને તો બહુ એડવાન્સ હોવું એટલે એવા શબ્દોનો પ્રયોગ ન કરવો સારો. VF મીન્સ વેલિડેટ ફોર્મ. કોઈ વિદ્યાર્થીને એવું થાય છે કે મારે તો VF પણ નથી લખવું ને BF ને GF પણ નથી લખવું, મારે તો મારું નામ લખવું છે, તો વેલિડ છે. પણ એ વિદ્યાર્થીએ ખાસ યાદ રાખવાનું છે કે જે નામ ફંક્શનનું આપવામાં આવશે એ જ નામ એણે કોડિંગમાં યુઝ કરવાનું રહેશે.
જો એ નામ અહીંયા ખોટું આપ્યું હશે અને કોડિંગમાં બીજું નામ આપ્યું હશે તો જાવા સ્ક્રિપ્ટ રન થશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે અહીં લખ્યું છે રિટર્ન. હવે તમને એમ થયું કે સર રિટર્ન એટલે શું? તમારા ફંક્શનની ક્રિયાને અટકાવી દેવી હોય તો એના માટે એક શબ્દ કયો આવશે? રિટર્ન. આપણે જે ફંક્શન બનાવ્યું છે કયું છે? વીએફ. વીએફ પછી બે પેરેન્થેસિસ છે એટલે ગોળ કૌંસ છે. ગોળ કૌંસની અંદર મેં કશું લખ્યું નથી એટલે તમારે બી લખવાનું છે રિટર્ન સ્પેસ વીએફ ગોળ બે ગોળ કૌંસ. હવે કહી દેવાનું છે ઓકે 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 ઓકે. હવે હું અહીંયા સાઈઝ ફર્સ્ટ નેમ પર બનાવી દઉં છું, લખી દઉં છું ફર્સ્ટ નેમ. કદાચ તમને જો ફોન્ટ દેખાતા ન હોય તો થોડીક ફોન્ટની સાઈઝ હું મોટી કરી દઉં છું, લખી દઉં છું ફર્સ્ટ નેમ. ઓકે ચાલો. ફર્સ્ટ નેમની બાજુમાં મારે ખાનું બનાવવું છે. ખાનું બનાવવા માટે મારે શું બનાવવું? બોક્સ બનાવવા માટે શું કરવું પડશે? ફોર્મ ફિલ્ડ. ફોર્મ ફિલ્ડની અંદર શેમાં જવાનું છે? ફિલ્ડ ટાઈપમાં શું રાખવાનું છે? ટેક્સ્ટ. ફિલ્ડ નેમની અંદર શેમાં? ફિલ્ડ નેમની અંદર લખી દેવાનું છે એફ નેમ. હવે વિદ્યાર્થી મિત્રો આ ખાસ યાદ રાખજો, ઘણા વિદ્યાર્થીઓ વચમાં સ્પેસ છોડે છે, કંઈ બીજું નામ આપી દે છે. બને ત્યાં સુધી ફિલ્ડનું જે નામ હોય તે જ નામ આપવું સારું અને વિધાઉટ સ્પેસ લખવું સારું. વિધાઉટ સ્પેસ, સ્પેસ આપવાની નથી. કોઈ એમ થાય કે ના મારે તો સ્પેસ આપવી જ છે તો સ્પેસ ન આપવાની, શું કરવાનું? અંડરસ્કોર. અંડરસ્કોર એટલે નીચે લાઈન જે આવે છે તે. હું લખી દઉં છું એફ નેમ. ઓકે. અહીંયા નાનું ખાનું બન્યું છે, મેં તમને કીધું કે પ્રિવ્યુમાં દેખાશે. હવે અહીંયા હું બનાવી દઉં છું સબમિટ બટન. કયું બટન બનાવી દઉં છું? સબમિટ બટન. ફોર્મની અંદર જાઉં છું, ફોર્મ ફિલ્ડમાં જાઉં છું, અહીંયાથી લઈ લઉં છું સબમિટ બટન. બંને ખાનામાં લખી દઉં છું સબમિટ. લખાઈ ગયું સબમિટ. ઓકે. નીચે અહીંયા સબમિટ બટન બનીને આવી ગયું છે. ઓકે. હવે મેઇન કાર્ય છે. જો હું ફર્સ્ટ નેમની અંદર કોઈ ફિલ્ડ દાખલ કરીશ તો મને મેસેજ આવશે નહીં. પણ હું ફિલ્ડ દાખલ નહીં કરું એટલે કે વેલ્યુ દાખલ નહીં કરું તો જ મને મેસેજ આવે. તો એ મેસેજ લાવવો હોય તો એના માટે શું કરવું પડશે? કોડ લખવો પડશે. અને એ કોડ લખવા માટે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, નીચે જે પેલી 3 ટેબ આપી છે ડિઝાઇન, સ્પ્લિટ અને સોર્સ, તો સોર્સ ટેબમાં જવું. હવે તમને એમ લાગે સર આ ફોન્ટ તો બહુ નાના છે, આ ફોન્ટને મોટા કરવા હોય તો એ ફોન્ટને મોટા કરવા માટેનો કન્સેપ્ટ છે, યાદ રાખજો. ટૂલ્સ મેનુમાં જવું. ટૂલ્સ મેનુમાં ગયા બાદ પ્રેફરન્સીસમાં જવું. પ્રેફરન્સીસમાં ગયા બાદ ફોન્ટ્સ નામની ટેબ ઉપર ક્લિક કરવું. ફોન્ટ્સ નામની ટેબ ઉપર ક્લિક કર્યા બાદ અહીંયા કુરિયર ન્યૂ દેખાય છે, એની સાઇઝ આપણે કરી દેવી છે 26 અને કહી દેવું ઓકે. હજી બી કદાચ તમારા ફોન્ટની સાઇઝ નાની હોય તો ટૂલ્સમાં જવું, પ્રેફરન્સીસમાં જવું, ફોન્ટ્સમાં જવું. અહીં હું સાઇઝ કહી દઉં છું 48. હવે તમને ફોન્ટની સાઇઝ મોટી દેખાશે. તો ખાસ એ રાખજો, ફોન્ટની સાઇઝ મોટી કરવી હોય તો ટૂલ્સ મેનુમાં જઈને શેમાં જવાનું રહેશે? પ્રેફરન્સીસની અંદર, ને એમાં ફોન્ટ્સ નામની ટેબમાં જવાનું રહેશે. હવે ખાસ યાદ રાખજો, આપણે કરવાનું છે કોડિંગ. કોડિંગ કરવા માટે સ્લેશ ટાઇટલ પછી, શેના પછી? સ્લેશ ટાઇટલ પછી એન્ટર કી આપી દેવી, જેથી અહીંયા તમારી સ્પેસ થઈ જશે. વિદ્યાર્થી મિત્રો કદાચ જો તમને ખ્યાલ ન આવે તો બીજો એક રસ્તો છે, તમે નોટપેડની અંદર પણ લખી શકો છો અને નોટપેડમાં લખીને તમે પેસ્ટ અહીંયા કરી શકો છો. તો આપણે એવો પ્રયત્ન કરીએ, તમારે લખવાનું છે અહીંયા જ, પણ કોઈ વિદ્યાર્થીને એવું થતું હોય કે મને આ દેખાતું નથી તો હું એનું કોપી, એનો જે કોડ છે એ નોટપેડમાં બી કોપી કરી દઉં છું. એટલે નોટપેડમાં કોપી કરીને તમે જોઈ શકો છો. એટલો ટાઈમ એ વિડીયોને પોઝ કરીને તમે પ્રેક્ટિકલ કરતા હો તો એટલો ટાઈમ એ વિડીયોને પોઝ કરી દેવાનો
અને નોટપેડમાં બી તમે જોઈ શકો છો. તો યાદ રાખજો, સૌથી પહેલાં સ્લેશ ટાઇટલ પછી હું આ કોડ લખવા પ્રયત્ન કરું છું, પણ વિદ્યાર્થી મિત્રોને સમજણ પડે એ હેતુથી હું આ કોડને પહેલાં લખું છું નોટપેડમાં. તમારે દરેક જણે લખવાનો છો અહીંયા જ, પણ હું લખું છું નોટપેડમાં, જેથી ત્યાં ફોન્ટ મોટા થાય, પરફેક્ટ દેખાય, પરફેક્ટ સમજણ પડે એ હેતુથી હું લખું છું નોટપેડમાં. તમારે લખવાનું છે અહીંયા અને ડાયરેક્ટ જ લખીને બ્રાઉઝ કરીને જવાબ જોવાનો છે. તો યાદ રાખજો, હું લખું છું નોટપેડની અંદર. તો યાદ જોઈ લેજો, નોટપેડની અંદર લખું છું, આ નોટપેડ છે, ફોન્ટની સાઇઝ મોટી કરી દઉં છું. હવે યાદ રાખજો, જાવા સ્ક્રિપ્ટની શરૂઆત કયા ટેગ વડે થશે? સ્ક્રિપ્ટ ટેગ વડે. કયા ટેગ વડે થશે? સ્ક્રિપ્ટ ટેગ વડે. તમે જોઈ બી શકો છો કે હવે તમને કમ્પ્લીટ દેખાતું હશે. સ્ક્રિપ્ટ ટેગ, જાવા સ્ક્રિપ્ટની શરૂઆત કયા ટેગ વડે થશે? સ્ક્રિપ્ટ ટેગ વડે. પછી તમે બધા જોયું હશે આપણે કયું ફંક્શન બનાવ્યું હતું? યાદ કરો. આપણે કયું ફંક્શન બનાવ્યું હતું? VF. મેં તમને કીધેલું કે ફંક્શનનું નામ તમારે જે પણ રાખવું હોય તે રાખી શકાય, પણ જાવા સ્ક્રિપ્ટ ઇવેન્ટ્સવાળી ટેબની વેલ્યુમાં, જાવા સ્ક્રિપ્ટ ઇવેન્ટ્સની ટેબમાં વેલ્યુ નામના ખાનામાં તમે જે નામ આપ્યું હોય એ નામ જ તમારે અહીંયા લખવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો, ખરેખર આ પ્લેટફોર્મ દ્વારા પ્રેક્ટિકલ તમે જે શીખવા પ્રયત્ન કરો છો એ તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. ભલે તમે આ વિડીયો જુઓ ન જુઓ, પણ જે પણ વિદ્યાર્થીઓ જોશે ને એને એક વખત પણ આ પ્રેક્ટિકલ જોઈને કરશે ને તો ગેરંટી આપીને કહું, પ્રેક્ટિકલ એકદમ ઇઝી થઈ જશે. તો ખાસ તમારે મારો આભાર માનવા કરતાં બી નિમેશ સરનો ખાસ આભાર માનજો કે જે તમારા માટે આવા પ્લેટફોર્મ ઊભા કરે છે, એમને એપ્રિસિએટ થાય એના માટે થેન્ક યુ સર. એવા મેસેજ કરી શકો છો, એમનો વોટ્સઅપ નંબર બી છે, અને કહેજો કે ભાઈ સર તમે કોમ્પ્યુટરની અંદર જે સરસ તૈયારી કરાવવા માટે સર છે એના માટેનો તમને થેન્ક યુ. તો આવા બી સરને એપ્રિસિએટ થાય એવા બી એક મેસેજ કરજો. બિનજરૂરી કોમેન્ટ ન કરતા તમે આ વિડીયોને ખાસ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. સાથે સાથે નિમેશ સર નીટનો બી કન્સેપ્ટ લઈને આવ્યા છે, જે હું તમને થોડીક વારમાં બતાવી દઉં છું. અહીંયા લખી છે જાવા સ્ક્રિપ્ટની શરૂઆત લખી છે સ્ક્રિપ્ટ ટેગ દ્વારા. હવે આપણે ફંક્શન બનાવીએ. આપણે લખી દઈએ ફંક્શન. કયો કીવર્ડ યુઝ કર્યો છે? ફંક્શન. તો ફંક્શનનો સ્પેલિંગ યાદ રાખજો, ફંક્શન લખ્યું. હવે ફંક્શન લખી દીધા બાદ આપણે ફંક્શનનું નામ શું આપ્યું હતું? VF. શું નામ આપ્યું હતું? VF. ને પછી શું કર્યા હતા? 2 ગોળ કૌંસ. એન્ટર. હવે આજે કર્લી બ્રેકેટ્સ એટલે કે છગડીયો કૌંસ. હવે એક વસ્તુ યાદ રાખજો, ફર્સ્ટ નેમ વાળા ખાનાની અંદર, ફર્સ્ટ નેમ વાળી જે ફિલ્ડ છે એના બોક્સની અંદર આપણે શું દાખલ કરવાના છે? વેલ્યુ. શું દાખલ કરવાના છે? વેલ્યુ. હવે એ જે વેલ્યુ દાખલ કરો છો તો જ્યારે કોઈ પણ વેલ્યુ દાખલ કરવી હોય તો એના માટે શું લેવું પડે? વેરિયેબલ લેવો પડે. જ્યારે કોઈ પણ વેલ્યુ દાખલ કરવી હોય તો એના માટે શું લેવો પડે છે? વેરિયેબલ લેવો પડે. જાવા સ્ક્રિપ્ટમાં વેરિયેબલ ડિફાઇન કરવા માટે એક કીવર્ડ વપરાશે, એનું નામ છે વેર. કયો કીવર્ડ વાપરો છે? વેર. પછી હું વેરિયેબલનું નામ આપી દઉં છું A. વેરિયેબલ નામ મેં શું આપી દીધું છે? A ઇઝ ઇક્વલ ટુ ડોક્યુમેન્ટ ડોટ scr1 ડોટ fname ડોટ વેલ્યુ. ઓકે. હવે તમારા મગજમાં થતું હશે કે સર તમે આ જે લખ્યું છે એમાં કશી સમજ પડી નથી. એ સમજાવવા માટે તો હું છું જ, એટલે તમારે બહુ ટેન્શન લેવાની જરૂર નથી. સૌથી પહેલાં વેરિયેબલ ડિફાઇન કરવા માટે કયો કીવર્ડ આપણે યુઝ કર્યો છે? વેર. વેરિયેબલનું નામ શું રાખ્યું છે? A. હવે લખ્યું છે ડોક્યુમેન્ટ ડોટ scr1 ડોટ fname ડોટ વેલ્યુ સેમિકોલન. આ બધું શું છે? થાય ને? તમને એમ કે સર અમારી બદામ પૂરી, અમારા કિલોમીટર પૂરા,
આઉટ ઓફ સિલેબસ આવી ગયો, એટલો બાઉન્સિંગ બોલ આવી ગયો કે સમજ જ નથી પડતી. બહુ ટેન્શન લેવાનું નહીં. કેમ? હું છું ડોક્યુમેન્ટ શું છે? ઓબ્જેક્ટ છે. ડોક્યુમેન્ટ શું છે? ઓબ્જેક્ટ. માની લો કે 3 વિદ્યાર્થી છે, એક પ્રણાલી છે, એક એકતા છે અને એક અંકિતા છે. ફરી એક બોલું છું, એક પ્રણાલી છે, એક એકતા નામની છોકરી છે અને એક અંકિતા નામની છોકરી છે. પ્રણાલી પાસે છે આઈફોન, એકતા પાસે છે એચપીનું લેપટોપ અને અંકિતા પાસે છે ડેસ્કટોપ. ફરી એક બોલું છું, પ્રણાલી પાસે છે ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ શું છે સમજાવું છું તમારા મગજમાં બેસાડવા માટે. જો પ્રેક્ટિકલ આવડી ગયું તો પહેલાં પ્રકરણ જેમ થિયરીમાં કોઈ પ્રોબ્લેમ આવવાનો નથી. પ્રણાલી નામની છોકરી પાસે છે આઈફોન, એકતા નામની જે છોકરી છે તેની પાસે છે એચપીનું લેપટોપ અને અંકિતા કરીને જે છોકરી છે તેની પાસે છે ડેસ્કટોપ. હવે 3 શબ્દ સાંભળજો. 3ને મેં એવું કીધું છે કે મને તમારા ગેજેટ્સની અંદર ગૂગલનું પેજ ઓપન કરીને આપો. તો 3 છોકરીઓ ગૂગલનું ફોર્મ ઓપન કરી શકશે કે નહીં? યસ, વેરી ગુડ, કરી શકશે. કેમ? તો વિદ્યાર્થી મિત્રો જુઓ, પ્રણાલી પાસે જે આઈફોન એટલે એ સ્વાભાવિક છે બ્રાઉઝર યુઝ કરશે, કયું? સફારી. એકતા પાસે જે એચપીનું લેપટોપ એ કદાચ યુઝ કરશે બ્રાઉઝર ફાયરફોક્સ અને અંકિતા પાસે જે ડેસ્કટોપ એ કદાચ યુઝ કરશે ગૂગલ ક્રોમ. હવે 3 ગેજેટ્સ બી અલગ છે, 3 બ્રાઉઝર બી અલગ છે. તો દરેકના ગેજેટ્સની સાઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. સાઇઝ 3 ગેજેટ્સની સાઇઝ કેવી છે? અલગ અલગ. આઈફોન છે 6.1 ઇંચ, એચપીનું લેપટોપ છે 18.5 ઇંચ અને પેલું ડેસ્કટોપ છે 22 ઇંચ. પણ 3 બ્રાઉઝર બી જે અલગ અલગ યુઝ કર્યા છે તે બ્રાઉઝરની વિન્ડો જે સેટ થઈ એ કયા ઓબ્જેક્ટ દ્વારા સેટ થશે? વિન્ડો ઓબ્જેક્ટ દ્વારા, જે પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 39 ઉપર આપ્યું છે. કદાચ તમને એવું કે સર પાના નંબર બી તમને મોડે છે, તમને આખી ચોપડી મોડે છે, કારણ કે 24 વર્ષ થઈ ગયા ફિલ્ડમાં અને ચોપડીને 10 વર્ષ થઈ ગયા. 10 વર્ષથી ચોપડી એમ જ ભણાવું છું. 1-2 વર્ષ ચોપડીની જરૂર પડી, પછીના વર્ષોમાં ચોપડીની જરૂર નથી પડી. સારામાં સારા માર્ક્સ જેવો છોકરા લઈ આવ્યા છે. તો મેઇન ટોપિક છે કે ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટનું કાર્ય શું. 3 છોકરીઓએ ગૂગલનું પેજ ઓપન કર્યું, પણ 3ના ગેજેટ્સની સાઇઝ કેવી હતી? અલગ અલગ. એ ગેજેટ્સની સાઇઝ અલગ હોવાને લઈને એ જે સ્ક્રીન પર સેટ થયું ગૂગલનું પેજ કયા ઓબ્જેક્ટ દ્વારા? ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ દ્વારા. મીન્સ કે વેબ પેજને નિયંત્રણ કરવા માટે, સવાલ હવે બોર્ડમાં પૂછાયેલો છે, વેબ પેજના નિયંત્રણ કરવા માટે કયો ઓબ્જેક્ટ વપરાય છે? ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ. જ્યારે બ્રાઉઝરની વિન્ડોના નિયંત્રણ માટે કયો ઓબ્જેક્ટ વપરાય છે? વિન્ડો ઓબ્જેક્ટ. એટલે બ્રાઉઝર જ્યારે ખોલે છે ત્યારે કયો ઓબ્જેક્ટ યુઝ થાય છે? વિન્ડો ઓબ્જેક્ટ. અને એની અંદર જે પેજ ખુલે છે એ જે એડજસ્ટ કરે છે કયો ઓબ્જેક્ટ? ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ. ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટમાં આપણે કયું ફોર્મ બનાવ્યું છે? SCR1. આપણા ફોર્મનું નામ શું હતું? SCR1. એની અંદર કઈ ફિલ્ડની અંદર કામ કરવાનું છે? ફર્સ્ટ નેમ. એટલે પેલું આપણે જે બોક્સ બનાવેલું એ બોક્સનું નામ આપણે શું આપેલું? F નેમ. એ ખાસ યાદ રાખજો, બોક્સનું તમે જે નામ આપો છો એ જ નામ તમારે અહીંયા આઈડેન્ટિફાઈ કરવાનું છે. આ બહુ ઇમ્પોર્ટન્ટ શબ્દ છે. ને છેલ્લે શું દાખલ કરવાનું છે? વેલ્યુ. તમે માનશો નહીં, આ એક જ વાક્યમાંથી 7 થી 8 સવાલ નીકળે. તમને કહે સર આટલા બધા સવાલ? તો પહેલો સવાલ ધ્યાનથી સમજો, થિયરીમાં આવશે જ, બધા પ્રેક્ટિકલમાં બી સમજેલું છું. આપેલા વિધાનમાં કયા કીવર્ડનો ઉપયોગ કરીને વેરિયેબલ નક્કી થાય છે? તો કયા કીવર્ડનો ઉપયોગ કરીને? વેર. આપેલા વિધાનમાં વેરિયેબલનું નામ કયું છે? એ.
આપેલા વિધાનમાં ઓબ્જેક્ટનું નામ કયું છે? ડોક્યુમેન્ટ. આપેલા વિધાનમાં ફોર્મનું નામ કયું છે? SCR1. આપેલા વિધાનમાં ફિલ્ડનું નામ કયું છે? FNAME. આપેલા વિધાનમાં કિંમત દાખલ કરવા માટે કયો શબ્દનો ઉપયોગ થયો છે? વેલ્યુ. આટલા સવાલ આ એક જ લાઇનમાંથી નીકળે, જે ચોપડીમાં મારી અંડરલાઇનમાં લખેલું છે, જે હું તમને પ્રોવાઈડ કરીશ. હવે આ કિંમત દાખલ કરીશું તો કોઈ મેસેજ આવવાનો નથી. મેસેજ ક્યારે આવશે? કે જ્યારે આપણે કિંમત દાખલ નહીં કરીશું ત્યારે. તો યાદ રાખજો, એના માટે આપણે શું લખીશું? કન્ડિશન લખીશું. તો એના માટે કન્ડિશન લખી દઈએ છે ઇફ ગોળ કૌંસ એ ડબલ ઇક્વલ ટુ નલ અથવા એ ડબલ ઇક્વલ ટુ ડબલ કોટ્સ. હવે આ એક વાક્ય બહુ ધ્યાનથી સમજો. તમને કહે સર ડબલ ઇક્વલ ટુ કેમ લખ્યું? તો ડબલ ઇક્વલ ટુ એ રિલેશનલ ઓપરેટર કહેવાય. ડબલ ઇક્વલ ટુ શું કહેવામાં આવશે? રિલેશનલ. સરખામણી કરવા માટે જે વપરાય છે એ જાવા પ્રોગ્રામિંગમાં આવશે. પ્રકરણ 7 જૂની ચોપડીમાં પેજ નંબર 145 પર છે. અસાઇનમેન્ટ ઓપરેટરની સામે 143 પર છે ડબલ ઇક્વલ ટુ રિલેશનલ ઓપરેટર, અને 144 પર છે લોજિકલ ઓપરેટર. જૂની ચોપડીમાં પેજ નંબર 143 માં રિલેશનલ ઓપરેટર છે અને 144 પર છે લોજિકલ ઓપરેટર. નવી ચોપડી હશે એમાં પેજ નંબર 151 પર છે અને 152 પર છે. ઓકે, તો ડબલ ઇક્વલ ટુનું કાર્ય શું છે? રિલેશનલ, સરખામણી કરવા માટે. જો એ નામનો વેરિયેબલ નલ હશે એટલે કે ખાલી હશે, અથવા એ નામનો વેરિયેબલ બ્લેન્ક હશે, આ અથવા કહેવામાં આવશે. લોજિકલ ઓર છે, બે ઊભી લીટી જે છે એને શું કહેવામાં આવશે? લોજિકલ ઓર. અથવા એ નામનો વેરિયેબલ બ્લેન્ક હશે તો કર્લી બ્રેકેટ્સ એલર્ટ બ્રેકેટમાં લખી દઉં છું, પ્લીઝ એન્ટર યોર નેમ. પ્લીઝ એન્ટર યોર નેમ. ઓકે, ડન. એટલે આ મેસેજ આવશે પ્લીઝ એન્ટર યોર નેમ. હવે એન્ટર. હવે વિદ્યાર્થી મિત્રો, કદાચ તમે ઓનલાઈન ફોર્મ ભરો તો એક વસ્તુ તમે જોઈ હશે કે કદાચ તમારે કોઈ ફિલ્ડ બાકી રહી જાય ને તો કર્સર એ ખાનામાં આવી જાય. કર્સર તમારું એ ખાનામાં આવી જાય. હવે કર્સર એ ખાનામાં આવી જાય છે તો એના માટે શું કરવું પડે? ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ વપરાય. ડોક્યુમેન્ટ ડોટ આપણું ફોર્મનું નામ શું છે? SCR1 ડોટ FNAME ડોટ શું લખવાનું આવશે? ફોકસ. શું લખવાનું આવશે? ફોકસ સેમી કોલન. ઓકે, ચાલો ક્લિયર. કર્સરને એ ખાનામાં લાવવા માટે કઈ મેથડ વપરાશે? ફોકસ. હવે તમારી ક્રિયાને અટકાવી દેવી છે તો તમારે શું લખવાનું આવશે? રિટર્ન. શું લખવાનું આવશે? ફોલ્સ સેમી કોલન. હવે આ ઉપરનો જે કર્લી બ્રેકેટ છે, આ કર્લી બ્રેકેટ છે અહીંયા ક્લોઝ કરી દઉં. એની ઉપરનો આ જે કર્લી બ્રેકેટ છે તેને નીચે ક્લોઝ કરી દઉં અને નીચે લખી દઉં છું /સ્ક્રિપ્ટ. શું લખી દેવાનું છે? /સ્ક્રિપ્ટ. તમે આખી સ્ક્રિપ્ટ જોઈ શકો છો. આ આખી સ્ક્રિપ્ટ છે. તમને કહો સર આટલું બધું યાદ રાખવાનું છે? તો વિચાર કરજો વિદ્યાર્થી મિત્રો. મેં ઘણા બધી જગ્યાએ એવું જોયું છે કે પેજ નંબર 45ની સ્ક્રિપ્ટ વિદ્યાર્થીઓને જાતે ટાઈપિંગ કરવા આપી દે. આ ખાલી ફર્સ્ટ નેમની છે, હજી લાસ્ટ નેમ, પિનકોડ, ઈમેલ આઈડી, જેન્ડર, હોબી, આ બધો કન્સેપ્ટ બાકી છે. હું જે કહેવા માગું સમજ પડે છે? આજે પ્રેક્ટિકલ આખું ક્લિયર કરીશ. થિયરીનું નેક્સ્ટ લેક્ચરમાં બીજા સેશનમાં લઈ લઈશ. આજે પ્રેક્ટિકલ કમ્પ્લીટ ભણી લો. હવે આ જે ફર્સ્ટ નેમવાળી સ્ક્રિપ્ટ છે એને હું આખી કોપી કરી લઉં છું. કોપી કરીને સિલેક્ટ કરીને કોપી કરીને કમ્પોઝરમાં આજે /ટાઇટલ પછી જે આપણે જગ્યા છોડી હતી ત્યાં હું એને પેસ્ટ કરી દઉં છું.
ખાસ યાદ રાખો, તમારે લખવાનું અહીંયા જ છે. મેં નોટપેડમાં એટલા માટે લખ્યું છે કે તમને ફોન્ટ મોટા દેખાય અને કમ્પ્લીટ દેખાય. ખ્યાલ આવે છે? કદાચ કોઈ ઓનલાઈન કરવા પ્રેક્ટિકલ કરતું હોય ઓનલાઈન વિડીયો જોઈને તો આ સ્ક્રિપ્ટને આખી ખુલ્લી રાખવાની ને પછી બેઠું ટાઈપિંગ કરવાનું. પણ બે વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું. એક, ફોર્મનું નામ. બીજું, તમે જે પેલું બોક્સ બનાવો છો એ બોક્સનું નામ શું આપ્યું છે તે. મેં એફ નેમ આપેલું હતું એટલે અહીંયા મારે શું લખવું પડ્યું? એફ નેમ. ને ત્રીજું મેન ઇમ્પોર્ટન્ટ, ફંક્શનનું નામ. ફંક્શનનું નામ મેં ત્યાં વીએફ આપેલું હતું એટલે મારે અહીંયા વીએફ જ લખવું પડે. ઓકે, આટલું થઈ ગયા બાદ અહીંયાથી હું સેવ કરી દઉં છું. સેવ કરી દીધા બાદ હું કરી દઉં છું બ્રાઉઝ. જેવું હું બ્રાઉઝ કરીશ એટલે તમે જો વિદ્યાર્થી મિત્રો ફર્સ્ટ નેમ અને બોક્સ આવી ગયું છે. બોક્સવાળા ખાનાની અંદર હું અહીંયા બોક્સવાળા ખાનાની અંદર હું કશું લખતો નથી અને ડાયરેક્ટ સબમિટ બટન ઉપર ક્લિક કરું છું. જેવું સબમિટ બટન ઉપર ક્લિક કર્યું, જો વિદ્યાર્થી મિત્રો મેસેજ આવી ગયો, પ્લીઝ એન્ટર યોર નેમ. આના 8 માર્ક છે પ્રેક્ટિકલ એક્ઝામમાં બોર્ડની. તમને કે સર આટલા બધા 8 માર્ક, આટલું બધું લખવાનું? કોમ્પ્યુટર વિષય અઘરો પડે છે એનું કારણ આ છે કોડિંગ. પણ તમે જરા બી મૂંઝાતા નહીં. આ વિડીયો જોશો ને, હું ગેરંટી આપીને કહું બધા જ પ્રેક્ટિકલ કમ્પ્લીટલી આવડી જશે. ખાલી વિડીયો તમારે લાઈક કરવાનો છે, શેર કરવાનો છે અને સબસ્ક્રાઈબ કરવાનો છે. અને અમને બી કંઈક એપ્રિશિએટ થાય એવા મેસેજ મૂકો તો અમને ગમે. પણ કોઈ વલ્ગર મેસેજ, કોઈ ખોટા મેસેજ ન સમજણ પડે તો મારો કોન્ટેક કરજો. મેં તમને મારો નંબર આપ્યો જ છે, બરાબર છે? તો મારો કોન્ટેક અથવા નિમેશ સરનો બી કોન્ટેક કરજો જેથી તમને કમ્પ્લીટલી સમજ પડે. આ મેસેજ આવી ગયું. ઓકે, હવે હું અહીંયા નામ લખી દઉં છું. ફોર એક્ઝામ્પલ ધર્મેશ. ઓકે, હવે સબમિટ કરું છું. ધર્મેશ લખ્યું છે મેં. હવે હું સબમિટ કરું છું તો મને મેસેજ આવશે નહીં. કેમ? કે મેં એની અંદર વિગત દાખલ કરી છે એટલે. જો હું વિગત દાખલ નહીં કરીશ તો મેસેજ આવ્યો. ચલો, આ પહેલાં પ્રેક્ટિકલમાં સમજ પડી ગઈ. હવે આપણે લઈ લઈએ પિનકોડ. તો પાછું કમ્પોઝરમાં ગયા. કમ્પોઝરમાં અહીંયા આપણે નીચેના ખાનામાં આજે આપણું બનાવ્યું છે એની નીચેના ખાનામાં લખી દઈએ પિનકોડ. શું લખી દઈએ છે? પિનકોડ. હવે પિનકોડની અંદર ખાસ ધ્યાન રાખજો, પિનકોડની અંદર પાછું આપણે ખાનું બનાવવાનું છે. તો ખાનું બનાવવા માટે કમ્પલસરી ફોર્મમાં જવું. ફોર્મની અંદર ફોર્મ ફિલ્ડમાં જવું. ફોર્મ ફિલ્ડમાં જઈને અહીંયા ટેક્સ્ટનું ટેક્સ જ રાખવું. અહીંયા ફિલ્ડ નેમમાં લખી દેવું પી કોડ. શું લખી દેવું? પી કોડ. આ જ નામ આપણને ત્યાં કામ લાગશે. શેમાં? શેમાં? કોડિંગમાં. વેરી ગુડ. ઓકે કરી દઉં. બોક્સ બની ગયું. હવે ખાસ જોજો, હવે હું પાછો જાઉં છું સોર્સમાં. ઓકે, પણ નોટપેડમાં જ જાઉં છું. પહેલાં નોટપેડની અંદર સુધારો કરી દઉં છું અને ત્યાં પાછું કોપી પેસ્ટ કરીશ. ઓલરેડી આપણી પાસે આટલું લખાણ તો છે જ. હવે તમારે એડિટિંગ કરવાનું છે. ખાસ ધ્યાન રાખજો, એડિટિંગ કરવાનું અઘરું પડશે. એડિટિંગ કરવા માટે આ જે બે છગડિયા કૌંસ છે ને, છેલ્લા બે, એ બે છગડિયા કૌંસમાં છેલ્લો જે છગડિયો કૌંસ છે તેની ઉપર અને લાસ્ટ સેકન્ડ જે છગડિયો કૌંસ છે તેની નીચે લખાણ લખવાનું છે. એટલે બે છગડિયા કૌંસની વચ્ચે શું કરવી પડે? જગ્યા કરવી પડશે. તો ઉપરનો જે લાસ્ટ સેકન્ડ છગડિયો કૌંસ છે ત્યાં કર્સર લાવીને એન્ટર કરી દો. જગ્યા થઈ ગઈ. હવે અહીંયા હું લખી દઉં છું પાછું વેરિયેબલ બી. કયો વેરિયેબલ લઈ લઉં છું? બી નામનો વેરિયેબલ. તમારે એક જ પ્રેક્ટિકલમાં હું બધું સમજાવી દઉં છું તો તમને કમ્પ્લીટલી સમજ પડશે. વેરિયેબલ મેં કયો લીધો? બી. ક્લિયર? જો કદાચ સમજણ નહીં પડે આપણે પિનકોડવાળું બી અલગ ફોર્મ બનાવી શકીએ છીએ. જેવું ફર્સ્ટ તેમનું બનાવ્યું એવું પિનકોડવાળું બનાવી દઈએ છીએ. બરાબર? પણ હું એકમાં જ કરાવી દઉં છું જેથી તમને કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. વેરિયેબલ બી ઇક્વલ ટુ પાછું સેમ પ્રોસેસ ઉપરની જ ડોક્યુમેન્ટ ડોટ. ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ શેના માટે વપરાય છે મેં તમને સમજાવ્યું છે. ડોક્યુમેન્ટ ડોટ SCR1 ડોટ
આપણે હવે ફિલ્ડનું નામ શું આપેલું હતું? પી કોડ ડોટ વેલ્યુ. ઓકે, એન્ટર કી. હવે ખાસ યાદ રાખજો, પિનકોડમાં કન્ડિશન કેટલી આવશે? 3. પિનકોડમાં કન્ડિશન કેટલી આવશે? 3. પહેલી કન્ડિશન ખાલી નહીં રહેવું જોઈએ. બીજી કન્ડિશન અંક સિવાયની કિંમત દાખલ નહીં થવી જોઈએ. અને ત્રીજી કન્ડિશન 6 થી વધારે કે 6 થી ઓછા ન હોવો જોઈએ. ફરી વખત બોલું છું, પિનકોડની અંદર કન્ડિશન કેટલી આવશે? 3. પહેલી કન્ડિશન કઈ? ખાલી નહીં રહેવું જોઈએ. બીજી કન્ડિશન અંક સિવાય બીજી કોઈ કિંમત આવવી જોઈએ ને, અંક જ આવવો જોઈએ. ત્રીજી કન્ડિશન 6 થી વધારે કે 6 થી ઓછા હોવા જોઈએ નહીં. અહીંયા હું લખી દઉં છું ઇફ ગોળ કૌંસ. હવે આપણે વેરિયેબલ કયો લીધો છે? બી. ડબલ ઇક્વલ ટુ નલ અથવા ઇઝ નન બી. હવે આ એક વાક્ય હું તમને પાછું સમજાવું છું. ઇઝ નન બી અથવા બી ડોટ લેન્થ નોટ ઇક્વલ ટુ 6. હવે આ વાક્ય ધ્યાનથી સમજો. આ એક જ વાક્ય આખું પ્રેક્ટિકલ છે. જો બી નામનો વેરિયેબલ ખાલી હોય અથવા ઇઝ નન, તો આ હિસાબે લખવાનું છે, કોઈ સ્પેસ નથી. ઇઝ નનમાં કોઈ સ્પેસ નથી. નનનું ફૂલ ફોર્મ છે નોટ અ નંબર, અને નન આ હિસાબે લખવાનું 2 N કેપિટલમાં જ. ફરી એકવાર બોલું છું, જો બી નામનો વેરિયેબલ ખાલી હોય અથવા બી નામના વેરિયેબલમાં અંક સિવાયની કિંમત દાખલ કરી હોય અથવા બી નામના વેરિયેબલની લંબાઈ 6 જેટલી ન હોય. ફરી એકવાર, બી નામનો વેરિયેબલ ખાલી હોય અથવા બી નામના વેરિયેબલમાં અંક સિવાયની કિંમત નોટ અ નંબર સિવાયની કિંમત દાખલ કરી હોય અથવા બી નામના વેરિયેબલની લંબાઈ 6 જેટલી ન હોય, નોટ ઇક્વલ ટુ છે. પેજ નંબર 143 જૂની ચોપડી, નવી ચોપડી 151, એમાં લખ્યું છે નોટ ઇક્વલ ટુ 6 સમાન ન હોય તો આપણને શું આવવું જોઈએ? મેસેજ આવવો જોઈએ. તો હું અહીંયા લખી રહ્યો છું એન્ટર એલર્ટ એલર્ટ પ્લીઝ એન્ટર પિનકોડ પ્રોપરલી. અવતરણ ચિહ્ન ઓવર, કર્લી બ્રેકેટ્સ ઓવર, સેમી કોલન. હવે આ જે વાક્ય છે એન્ટર કી આપી દઈએ. અહીંયા લખી દઈએ ડોક્યુમેન્ટ ડોટ ફોકસ નામની મેથડ વાપરવી છે. એટલે SCR1 ફાઇલનું નામ ડોટ ફિલ્ડનું નામ લખેલું પીકોડ ડોટ ફોકસ બ્રેકેટ ઓવર સેમી કોલન, રિટર્ન ફોલ્સ સેમી કોલન. ઓકે, કર્લી બ્રેકેટ્સ ઓવર. થઈ ગયું. હવે આ જે વિધાન છે તેની હું કોપી કરી દઉં છું. સિલેક્ટ કરી દીધું, કોપી. અને મારે ક્યાં પેસ્ટ કરવાનું છે? કમ્પોઝરમાં સ્ક્રિપ્ટની ઉપર જે છગડિયા 2 કૌંસ છે એમાં છેલ્લેથી બીજો જે છગડિયો કૌંસ છે ત્યાં એન્ટર કી આપીને હું કરી દઉં છું પેસ્ટ. તમારે લખવાનું અહીંયા જ છે, હું નોટપેડમાં એટલા માટે લખું કે તમને મગજમાં બેસે. હવે હું કરી દઉં છું સેવ. અહીંયા કહી દઉં છું બ્રાઉઝ. હવે જોજો, હું અહીંયા લખી દઉં છું મારું નામ. દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ લખી દઉં છું પ્રણાલી. શું લખ્યું મેં? પ્રણાલી. પિનકોડ હું લખતો નથી. સબમિટ કરું છું. આવી ગયો મેસેજ, પ્લીઝ એન્ટર પિનકોડ પ્રોપરલી. મેસેજ આવી ગયો, પ્લીઝ એન્ટર પિનકોડ પ્રોપરલી. હવે અહીંયા હું પિનકોડ એન્ટર કરી દઉં છું 394107. આ મેં મારો પિનકોડ એન્ટર કરી દીધો. હવે હું સબમિટ બટન ઉપર ક્લિક કરું છું. હવે મેસેજ આવ્યો નથી આવ્યો? વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવતો જ હશે કે સર કઈ રીતે પ્રેક્ટિકલ કરાવે છે. બહુ ધ્યાનથી સમજો, બહુ પરફેક્ટ આવડી જશે, કોઈ પ્રોબ્લેમ આવવાનો નથી.
આ પહેલું પ્રેક્ટિકલ કોનું થયું? ફર્સ્ટ નેમનું. બીજું પ્રેક્ટિકલ કોનું થયું? પિનકોડનું. હવે આપણે લઈ લઈએ છીએ જેન્ડર, હોબી અને સિટી. ત્રણને એક સાથે હું કરાવી દઉં છું. જેન્ડર, હોબી અને સિટી. કારણ કે ત્રણ બહુ ઇઝી છે. બહુ જ ઇઝી છે. કેવી રીતે કરવાનું છે ધ્યાનથી સમજજો. આઈ થિંક આ ટોપિકમાં તમને બધાને સમજણ પડી જશે. આજે પ્રેક્ટિકલ જાવાસ્ક્રિપ્ટનું હું પૂરું કરી દઉં છું. એટલે ખાલી CSSનું એક પ્રેક્ટિકલ બાકી રહેશે, જે પ્રેક્ટિકલ હું પછી તમને કરાવીશ. પણ સાથે સાથે પહેલાં આ સમજી લઈએ કયું? જેન્ડર અને હોબીવાળું. ફરી એક વખત કમ્પોઝરમાં ગયા. પિનકોડ પછી જે આપણું આ ખાનું છે તેના નીચે એન્ટર કી આપી દઈએ. હવે બનાવી દઈએ છીએ જેન્ડર. જેન્ડરની અંદર ખાસ યાદ રાખજો, જેન્ડરની અંદર હું બનાવું છું રેડિયો બટન. શું બનાવી દઉં છું? રેડિયો બટન. રેડિયો બટન બનાવવા માટે ફોર્મ બટન, અહીંયા ડ્રોપડાઉન બટન ઉપર ક્લિક કરું. ફોર્મ, એમાં જઈને ફોર્મ ફિલ્ડ અહીંયાથી લઈ લેવાનું છે રેડિયો બટન. ગ્રુપ નેમની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાક્ય, ગ્રુપ નેમની અંદર કમ્પલસરી બધા લખજો જી. જેન્ડર લખો તો કોઈ ઇસ્યુ નથી, પણ કોડિંગમાં પાછું જેન્ડર લખવું પડે. મહેનત કરવાની કોઈ જરૂર નથી. મેં લખી દીધું જી. અહીંયા લખી દઉં છું મેલ. ઓકે, સર્કલ આવી ગયું છે. અહીંયા લખી દઉં છું મેલ. હવે મારે બનાવવું છે ફિમેલ. સેમ પ્રોસેસ, સેમ. હું ફોર્મમાં ડ્રોપડાઉન બટન ઉપર ક્લિક કરું છું. ફોર્મ ફિલ્ડમાં જાઉં છું. અહીંયાથી લઈ લઉં છું રેડિયો બટન. ગ્રુપ નેમમાં લખી દઉં છું જી. ફિલ્ડ વેલ્યુમાં લખી દઉં છું ફિમેલ. લાસ્ટ લેક્ચરમાં બી મેં તમને સમજાવ્યું હતું કે ખાસ યાદ રાખજો કે અહીંયા સર્કલ પછી જો કર્સર નહીં આવે તો કન્ફ્યુઝનમાં આવવાનું નથી. ડાયરેક્ટ લખી દેવાનું ફિમેલ. ઓટોમેટિક કર્સર આવીને બની જશે. બની ગયું છે ફિમેલ. ચાલો એના પછી આપણે લઈ લઈએ છીએ હોબી. અહીંયા લખી દઉં છું હોબી. હોબીની અંદર લઈ લઉં છું ચેકબોક્સ બટન. તો ચેકબોક્સ બટન બનાવવા માટે પાછું ફોર્મ ફિલ્ડ, ટેક્સ્ટની જગ્યાએ લઈ લઈએ છીએ ચેકબોક્સ. ફિલ્ડ નેમમાં લખવાનું છે H. ફિલ્ડ વેલ્યુમાં આપણે કોઈ પણ ફિલ્ડ આપણી જે હોબી છે તે લખી દઈએ. અહીંયા લખી દઈએ છીએ રીડિંગ. ઓકે, અહીંયા ચેકબોક્સ બટનમાં લખી દઈએ છીએ રીડિંગ. ઓકે, બીજી ફિલ્ડ આપણે લઈ લઈએ છીએ. પાછું ચેકબોક્સ બટન બનાવવું છે. પાછું ફોર્મમાં જઈએ, ફોર્મ ફિલ્ડમાં જઈએ, ટેક્સ્ટની જગ્યાએ લઈ લઈએ છીએ ચેકબોક્સ. ફિલ્ડ નેમમાં લખી દઈએ છીએ H અને અહીંયા આપણે લખી દઈએ છીએ ડાન્સિંગ. ઓકે, હવે અહીંયા લખી દઈએ છીએ ડાન્સિંગ. આવી ગયું? ચલો ક્લિયર. હવે સિટી નામની ફિલ્ડ બનાવી દઈએ. સિટી નામની ફિલ્ડ બનાવવા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ જે છે એ છે ડ્રોપડાઉન બટન. કયું બટન બનાવવું છે? ડ્રોપડાઉન બટન. તો ડ્રોપડાઉન બટન બનાવવું હોય તો અહીંયા ખાનામાં હું લખી દઉં છું સિટી. જોજો ખાસ, કદાચ હું અનવિઝેબલ થઈ જાઉં તો બહુ ટેન્શન નહીં. સર અહીંયા જ છે. અહીંયા લખી દઉં છું સિટી. સિટી લખ્યા બાદ ખાસ ધ્યાન રાખજો, અહીંયા જોવાનું છે. ખાસ સમજો, સિટીમાં ફોર્મ સિલેક્શન લિસ્ટ લેવાનું છે. શું લેવાનું છે? સિલેક્શન લિસ્ટ. સિલેક્શન લિસ્ટ લીધા બાદ કમ્પલસરી ખાસ ધ્યાન રાખજો, સિલેક્શન લિસ્ટ હું લઈ લઉં છું. સિલેક્શન લિસ્ટ લીધા બાદ લિસ્ટ નેમમાં લખી દઉં છું સિટી. તમે વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમે જોવા બેસો ને, કરવા બેસો તો એક સ્ટેપ બાય સ્ટેપ જ કરજો. 2-3 વખત રિવાઇઝ કરવો પડે તો જોજો, પણ શાંતિથી પ્રેક્ટિકલ કરજો. નહીં આવડે તો હું છું જ. તમારા માટે એ બી ફેસિલિટી હું કરી આપીશ એની ડેસ્ક દ્વારા.
લાઈવ, એ બી તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન આવે. પણ મને એટલી ખબર પડે મારો વિદ્યાર્થી પ્રેક્ટિકલમાં કાચો રહેવો જોઈએ નહીં. ઓકે, ચાલો હવે અહીંયા સ્થિતિ લખાઈ ગઈ. અલગ અલગ સ્થિતિના નામ લખવા છે. તો અલગ અલગ સ્થિતિના નામ લખવા માટે પહેલું એડ ઓપ્શનમાં જવું. હવે ખાસ યાદ રાખજો, એડ ઓપ્શનમાં ગયા બાદ અહીંયા કમ્પલસરી ટેક્સ્ટમાં લખવાનું છે પહેલું સિલેક્ટ એની સિટી. આ ખાસ યાદ રાખજો, બધાએ ફરજિયાત. આપણે ફર્સ્ટ લેક્ચરમાં જોયું હતું તો તમે ડાયરેક્ટ સિટીના નામ એડ કર્યા હતા. અહીંયા ખાસ યાદ રાખજો, તમારે પહેલું લખવાનું છે સિલેક્ટ એની સિટી. પછી વેલ્યુમાં જઈને અહીં કરી દેવાનું છે -1. તમને કે સર -1 જ કેમ, 100 કેમ નહીં, 500 કેમ નહીં, લાખ કેમ નહીં? જે એડ કરવો હોય તે થાય, પણ એ વેલ્યુ તમારે યાદ રાખવી પડે. આ માની લો કે કોઈ વિદ્યાર્થી લખે છે લાખ, 1 મિલિયન, તો હવે એને એટલા મીંડા યાદ રાખવા પડે ને એકાદ મીંડું આમ થઈ ગયું તો જવાબ નહીં આવશે. એટલા માટે મેં બેઝિક વેલ્યુ કઈ રાખી છે -1. હવે અલગ અલગ સિટીના હું નામ લખી દઉં છું. ફર્સ્ટ એડ ઓપ્શનમાં જઈને લખી દઉં છું સુરત. પાછું એડ ઓપ્શનમાં લખી દઉં છું અમદાવાદ. પાછું એડ ઓપ્શનમાં જઈને બીજું લખી દઉં છું ભાવનગર. ઓકે, 3 સિટીના મેં નામ લખી દીધા. અહીંયા આવી ગયું. હવે આટલું આપણું ફોર્મ ક્લિયર થઈ ગયું છે. આ આખું આપણું શું થઈ ગયું, ફોર્મ ક્લિયર થઈ ગયું. હવે એના માટેનું આપણે જે કોડિંગ કરવાનું છે એ કોડિંગ કેવી રીતે કરવું એ હું તમને સમજાવી દઉં છું. ખાસ ધ્યાન આપજો. પાછું આપણે નોટપેડમાં જઈએ છીએ. જે આપણે લખ્યું છે અહીંયા /script, આ બે જે છગડીયા કૌંસ છે એમાં જે છેલ્લેથી બીજો છગડીયો કૌંસ છે એન્ટર કી આપી દીધી. હવે ધ્યાનથી સમજજો, આ બેમાં આપણે શું લીધા, વેરિયેબલ લીધા. કેમ? કારણ કે એમાં શું દાખલ કરવાની હતી, કિંમત. અહીંયા આપણે કિંમત દાખલ કરવાની નથી. અહીંયા માત્ર ને માત્ર શું કહ્યું છે, સિલેક્શન કરવાનું છે. અને સિલેક્શન કરવાનું હોય ને તો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કોઈ વેરિયેબલની જરૂર નથી, ડાયરેક્ટ જ કન્ડિશન. તો જોઈ લેજો, હું અહીંયા લખી દઉં છું ઇફ બે ગોળ કૌંસ. તમને કે સર બે ગોળ કૌંસ કેમ? તો આપણી વેલ્યુ કેટલી હતી, 2. એટલે મેં કેટલા ગોળ કૌંસ કર્યા, 2. ડોક્યુમેન્ટ ડોટ ફોર્મનું નામ કયું છે, SCR1 ડોટ ફિલ્ડનું નામ કયું છે, G ચોરસ કૌંસ 0. હવે તમને કહો સર આ શું છે, તો G પછી ચોરસ કૌંસ જે કયું છે તેને શું કહેવામાં આવશે, એરે. શું કહેવામાં આવશે, એરે. 9મો પાઠ છે જૂની ચોપડીમાં, પેજ નંબર 186, નવી ચોપડીમાં 194. તમને કહે સર જૂની ચોપડી નવી ચોપડી તમે કેમ બોલો છો? કોઈને થતું હશે, પણ કોઈની પાસે 2-3 વર્ષ જૂની ચોપડી હશે ને, એમાં પ્રકરણ 5ની અંદર નવા 8 પેજ નહીં હશે ને જેની ચોપડીમાં છેલ્લા 2-3 વર્ષ હશે ને પછીની, એની ચોપડીમાં છેલ્લા 8 પેજ હશે. શોર્ટ એન્ડ સ્વીટ યાદ રાખવાની રીત, જેની પાસે જૂની ચોપડી હશે ને એમાં 6થો પાઠ પેજ નંબર 116થી શરૂ થતો હશે, 116થી શરૂ થતો હશે. ને જેની પાસે નવી ચોપડી હશે એની ચોપડીમાં 6થો પાઠ 124થી શરૂ થશે. એટલે કે નવા 8 પેજ એડ થયા છે સાયબર સિક્યુરિટીના. બરાબર, જે બોર્ડમાં ક્વેશ્ચન પૂછાય છે, PDF છે એ બી તમને હું આપી દઈશ. તમે કે સર બધું જ આપશો તો અમે શું કરીશું? તમારે કશું નથી કહો, તમારે ખાલી રિઝલ્ટ લાવવાનું છે. તમે રિઝલ્ટ લાવો, વિડીયો વાયરલ કરો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. તમારું કામ આટલું જ. અને એકબીજાના ફ્રેન્ડ ગ્રુપમાં મોકલો એટલે તમારું કામ થઈ જાય. ખ્યાલ આવે? આ ચેનલ માધ્યમ દ્વારા તમે જે કાર્ય કરવા માગો છો એ બહુ મોટું કાર્ય છે. કારણ કે તમે ખાલી શેર કરશો, સબસ્ક્રાઈબ કરશો ને બીજા વિદ્યાર્થીઓને પહોંચાડશો ને તો એ વિદ્યાર્થીઓને કેટલો લાભ મળશે. બરાબર છે? તો આ એક કાર્ય ખાસ કરવું. હવે અહીંયા G0 ડોટ ચેકડ. હવે ઘણા વિદ્યાર્થીઓ મિસ્ટેક બહુ કરે સ્પેલિંગમાં. અહીંયા લખી દો ડોક્યુમેન્ટ ડોટ SCR1 ડોટ G0 ડોટ ચેક = ફોલ્સ. એટલે કે પહેલો ઘટક પસંદ નથી કર્યો.
એન્ડ આ જ વાક્ય પાછું હું લખું છું. આ G0 એટલે કેટલામો ઘટક? પહેલો ઘટક. G0 એટલે કેટલામો ઘટક? પહેલો ઘટક. પહેલો ઘટક આપણે કયો હતો? મેલ. હવે આ જે વેલ્યુ છે એને હું સિલેક્ટ કરીને કોપી કરી દઉં છું. એની બાજુમાં જ લખવાનું છે તમારે અહીંયા. એન્ડ પછી ડબલ એમ્પરસન પછી અહીંયા લખી દેવાનું છે. જો આ એક આખું વાક્ય લખાઈ ગયું છે. ડબલ એમ્પરસન પછી હું એ વાક્યની પાછી હું અહીંયા પેસ્ટ કરી દઉં છું. ઓકે, થોડાક ફોન્ટ નાના કરી નાખું એટલે તમને દેખાય. ઓકે, છેલ્લે ગોળ કૌંસ પૂરા. અહીંયા મારે કરવાનું છે G0 ની જગ્યાએ G1. ઓકે, ખાસ જોઈ લેજો. થોડાક ફોન્ટ નાના કરું તો તમને વધારે કમ્પ્લીટ દેખાય. ઓકે, ડન. આખું જો આવી ગયું. document.scr1.g0.check ડબલ ઇક્વલ ટુ ફોલ્સ એન્ડ જો આ ગોળ કૌંસ અહીંયા પૂરો થયો છે, આ ગોળ કૌંસ છેલ્લે પૂરો થયો છે અને પહેલો જે ગોળ કૌંસ છે તે સૌથી છેલ્લે પૂરો થયો છે. ગોળ કૌંસમાં મિસ્ટેક ના કરતા. પહેલો પસંદ નથી કર્યું એટલે કે મેલ સિલેક્ટ નથી કર્યું અને ફિમેલ સિલેક્ટ નથી કર્યું તો આપણને શું બતાવશે? મેસેજ દર્શાવશે. તો હું અહીંયા એન્ટર કી આપીને લખી દઉં છું કર્લી બ્રેકેટ્સમાં એલર્ટ. અહીંયા લખી દઉં છું એલર્ટ પ્લીઝ સિલેક્ટ એની જેન્ડર. કોઈ પણ જેન્ડર પસંદ કરો. ઓકે, સેમિકોલન. ચાલો, કર્સરને એક ખાનામાં પાછું લાવવું એટલે શું કરવાનું? ઉપરનું જ વાક્ય બેક ટુ ફોકસ. ખાલી કરવાનું શું છે સમજો. ડોક્યુમેન્ટ. આઈ થિંક બધાને દેખાતું હશે પણ તે છતાં બી હું પ્રયત્ન એવો કરું છું કે દેખાય એ હિસાબે. અહીં લખી દઉં છું ડોક્યુમેન્ટ ડોટ ફિલ્ડનું નામ કયું હતું? ફોર્મનું નામ કયું હતું? SCR1 ડોટ પહેલી ફિલ્ડનું નામ આપણે શું લખેલું? G બ્રેકેટમાં 0 ડોટ ફોકસ બ્રેકેટ ઓવર સેમિકોલન. ઓકે, એન્ટર. તમારી ક્રિયાને અટકાવી દો. રિટર્ન ફોલ્સ. શું લખવાનું આવશે? રિટર્ન ફોલ્સ સેમિકોલન. આ ક્રિયા થઈ ગઈ. આ કોના માટે થયું? જેન્ડર ફિલ્ડ માટે. કઈ ફિલ્ડ માટે થયું? જેન્ડર ફિલ્ડ માટે. હોબી ફિલ્ડ માટે શું કરવાનું? કશું જ નહીં. જોઈ લેજો. હું આ જે વિધાન છે આખું ઇફ વાળું વિધાન એને હું સિલેક્ટ કરી દઉં છું, કોપી કરું છું અને એન્ટર કી આપીને પેસ્ટ કરી દઉં છું. ખાલી મારે હવે અહીંયા જીની જગ્યાએ શું કરવાનું આવશે? H. અહીંયા પણ જીની જગ્યાએ H અને અહીંયા સિલેક્ટ એની જેન્ડરની જગ્યાએ સિલેક્ટ એની હોબી અને જીની જગ્યાએ H અને અહીંયા છગડીયો કૌંસ પૂરો. આ કયું થયું? હોબીવાળું. હવે મારે કરવાનું છે સિટીવાળું. તો સિટીવાળી ફિલ્ડની અંદર શું કરવાનું છે? એમાં પણ સેમ કન્ડિશન. હું પેસ્ટ કરી દઉં છું. ખાલી એક જ વાક્ય છે એટલે ભૂસી નાખું બધું. ડોક્યુમેન્ટવાળું વાક્ય આવી ગયા. એની અંદર જોઈ લેજો ખાસ. અહીંયા હું લખી દઉં છું ફિલ્ડનું નામ હતું આપણું કયું? સિટી ડોટ શું દાખલ કરવાનું છે? વેલ્યુ ડબલ ઇક્વલ ટુ -1 એટલે કે જેની વેલ્યુ -1 હશે. ખાસ જોજો બધું એકમાં જ લખું છું મેં. જેની વેલ્યુ -1 હશે ત્યાં મેસેજ આવશે પ્લીઝ સિલેક્ટ એની સિટી. અહીંયા લખી દઉં છું સિટી. ખાસ જોતા જજો એટલે તમને કમ્પ્લીટ ખબર પડી જાય. આ તમારી જાવાસ્ક્રિપ્ટ પૂરી. હવે અહીંયા જ આપણે આટલું કન્ડિશન લખી છે એટલી હું કોપી કરી દઉં છું. કોપી અને કમ્પોઝરમાં સોર્સ નામની ટેબની અંદર આ જે આપણે છેલ્લે લખેલું પિનકોડવાળું એની નીચે હું કહી દઉં છું પેસ્ટ. હવે કહી દઉં છું સેવ અને બ્રાઉઝરમાં જઈને ખાલી કહી દઉં છું રિફ્રેશ. આવી ગયું બધું. આખી તમને દેખાય છે. હવે જોજો હું અહીંયા લખી દઉં છું પ્રણાલી. ઓકે,
સબમિટ કરું છું. પહેલો મેસેજ શું આવશે? જો અહીંયા પહેલો મેસેજ આપણને બતાવતું નથી. અહીંયા આપણને હજી એરર આવતી નથી. કોઈ વાંધો નહીં, પાછું આમાં જવાનું. જરા પણ પ્રોબ્લેમ આવે એક વખત જોઈ લેવું સારું, કે જેથી તમને કોઈ પ્રોબ્લેમ નડે નહીં. અહીંયા આપણે જે બનાવ્યું છે કયું જેન્ડરવાળું document.scr1.g0.check = false, આ .check = false, સિલેક્ટ એની 0. આ કોના માટે બનાવ્યું છે? હોબી માટે. એ બી એક વાર આપણે ચેક કરી લઈએ. ઓકે, હવે આ બનાવ્યું છે સિટી માટે, પણ જો અહીંયા મેં આઉટરનું ચિહ્ન કરેલું નહીં હતું, એને લઈને પ્રોબ્લેમ આવતો હતો, જવાબ ન આવતો હતો. હવે કહી દઉં છું સેવ, અને અહીંયા કહી દઉં છું રિફ્રેશ. હવે અહીંયા લખી દઉં છું પ્રણાલી. સબમિટ બટન ઉપર ક્લિક કરી મેસેજ આવ્યો, પ્લીઝ એન્ટર પિનકોડ પ્રોપરલી. હવે અહીંયા હું પિનકોડની અંદર લખી દઉં છું 394107. ઓકે, કદાચ હું 8 આંકડા લખ્યું, હું કદાચ મારો નંબર લખી દઉં છું, મારો મોબાઈલ નંબર લખી દઉં છું. ઓકે, આપણી કન્ડિશન કેટલા આંકડાની હતી? 6 આંકડાની, પણ મેં કેટલા આંકડા લખ્યા છે? 10. તો મેસેજ આવશે, જુઓ પાછો, પ્લીઝ એન્ટર પિનકોડ પ્રોપરલી. ઓકે, પણ હું અહીંયા લખી દઉં છું પાછું આ કાઢીને 394107. પછી મેલ અને ફિમેલ મેં સિલેક્ટ કર્યું નથી. પાછું સબમિટ બટન ઉપર ક્લિક કર્યું, મેસેજ આવ્યો, પ્લીઝ સિલેક્ટ એની જેન્ડર. ઓકે, તો અહીંયા સિલેક્ટ એની જેન્ડરમાં સિલેક્ટ કરી દઉં છું ફિમેલ. પાછું મેં હજી હોબી બટન પસંદ કર્યું નથી, સબમિટ કર્યું, મેસેજ આવ્યો, પ્લીઝ સિલેક્ટ એની હોબી. ઓકે કર્યું, મેં બંને સિલેક્ટ કરી દીધા છે. ઓકે, પાછું સબમિટ બટન ઉપર ક્લિક કર્યું, મેં સિટી સિલેક્ટ કરી નથી. ઓકે, અહીંયા હું સિટી સિલેક્ટ કરી દઉં છું સુરત. સબમિટ, બધો રેકોર્ડ ચાલી ગયો. આ તમારું પહેલું પ્રેક્ટિકલ થયું. એનું કોડિંગ જે છે એ આખું અહીંયા છે. આખું કોડિંગ જે છે એ અહીંયા છે. કદાચ બે ફોન્ટ નાના કર્યા છે, પણ તમને દેખાઈ જશે. આ પોઝ કરીને જોજો, આ આખું કોડિંગ છે. બરાબર છે. પહેલાં તમારે બનાવી દેવાનું શું? ફોર્મ. અને ફોર્મના જે નામ રાખો છો, જે ફિલ્ડના નામ રાખો છો, એ જ તમારે અહીંયા આઈડેન્ટિફાઈ કરવાના છે. આખું કોડિંગ ખાસ યાદ રાખજો. લખવાનું છે તમારે સોર્સ ટેબમાં /title પછી. મેં નોટપેડમાં એટલા માટે લખ્યું કે તમને દેખાય. ગોળ કૌંસની મિસ્ટેક નહીં કરતા, ડબલ ઇક્વલ ટુની મિસ્ટેક નહીં કરતા, સ્પેલિંગ મિસ્ટેક નહીં કરતા, ફિલ્ડનું નામ આપવામાં મિસ્ટેક નહીં કરતા. જો એવું કંઈ બી નાની મોટી પ્રોબ્લેમ હશે તો જવાબ નહીં આવે. ઓકે, ચાલો, આમાં કોઈ કન્ફ્યુઝન નથી. હવે આપણે થિયરીનો પોર્શન સેકન્ડ લેક્ચરમાં શીખવા પ્રયત્ન કરીશું, જેમાં માત્ર ને માત્ર થિયરી આવશે. આ પ્રેક્ટિકલ જો આવડી ગયું હશે તો થિયરી તમને આવડી જ જશે એવી મને 100% ખાતરી છે. તો ખાસ ધ્યાન રાખજો, તમારે થિયરીની અંદર શું કરવાનું છે એ ખાસ સમજવા પ્રયત્ન કરજો. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈ લઈએ થિયરી. ઓકે, બાય બાય, થેન્ક યુ. ચેનલને લાઈવ, સબસ્ક્રાઈબ અને શેર કરવા ખાસ પ્રયત્ન કરજો. નિમેશને ખાસ થેન્ક યુ કહેજો. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ તમારે કોમેન્ટ કરીને ચોક્કસ જણાવવાનું છે, અને મેક્સિમમ વિદ્યાર્થીઓ સુધી આ વિડીયોની લિંકને જરૂર શેર કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, કેમેસ્ટ્રી બાય નિમેશ સર પ્લેટફોર્મ પર દરેકે દરેક બેચ ઓનલાઈન અને ઓફલાઈન અવેલેબલ છે, જ્યાં કેમેસ્ટ્રી, ફિઝિક્સ, મેથ્સ, બાયોલોજી દરેક વિષયની સંપૂર્ણ તૈયારી થાય છે. જેવી રીતે નીટ ડ્રોપર બેચ, નીટ રેગ્યુલર બેચ, બોર્ડ પ્લસ ગુજકેટ બેચ, સ્પેશિયલ ગુજકેટ બેચ, નીટ ક્રેશ બેચ, જુલાઈ રિપીટર બેચ, દરેકે દરેક કોર્સ આપણા પ્લેટફોર્મ પર અવેલેબલ છે. અને આ કોર્સની અંદર જોડાવા માટે અથવા વધારે ઇન્ફોર્મેશન માટે તમે કોન્ટેક્ટ કરી શકો છો. તમને આપેલા કોન્ટેક્ટ નંબર 8866605548 ઉપર. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો કેવો લાગ્યો છે જરૂર કોમેન્ટ કરી દેજો. વિડીયોને લાઈક કરી શેર કરી દેજો, અને ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન બટન પર ઓલ નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી દરેકે દરેક સેશનની નોટિફિકેશન સમયસર તમારા સુધી પહોંચતી રહે. તો મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, આવજો.